અત્યારે હું ગુવાહાટી શહેરની મધ્યમાં કોટન કોલેજમાં છું અને મારી સાથે કેટલાક પહેલીવાર મતદાન કરનારા મતદારો છે. મને એક વાત કહો, તમે લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છો. તમે તમારા રાજકારણીઓ પાસેથી શું અપેક્ષા રાખો છો? અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ સમાજના ભલા માટે કામ કરશે. જેમ કે આપણે પહેલેથી જ જોયું છે કે જેમ કે ભાજપ સરકાર જે પહેલાથી જ હતી તેમણે આપણા માટે ઘણું કર્યું છે. જેમ કે તેમણે ઘણા બધા ફ્લાયઓવર બનાવ્યા છે જે મદદ કરે છે, જેમ કે ટ્રાફિકની ભીડ ઘટાડવામાં. તેથી હું આશા રાખું છું કે તેઓ વધુ વિચારો સાથે આવશે, લાભ માટે ના, સામાન્ય લોકોને લાભ આપવા માટે અને સમાજના ગરીબ વર્ગના કલ્યાણ માટે. એક વિદ્યાર્થી તરીકે મને એક વાત કહો, તમારી સરકાર પાસેથી તમારી અપેક્ષા શું છે? મને લાગે છે કે સરકારે કામ કરવું જોઈએ. જેમ કે તમે જાણો છો, એનઈપી માટે તેમણે વધુ, જેમ કે તમે જાણો છો, તેને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ. તે હજી પણ ખૂબ જ, જેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ શંકામાં છે. જેમ કે હવે તેમની કારકિર્દીનું શું થશે? કારણ કે એનઈપી હજી સ્પષ્ટ નથી અને હજુ પણ તે આ શિક્ષણ વિશે સ્પષ્ટ નથી કે જે વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી માટે અપનાવવાની જરૂર છે. તેથી મને લાગે છે કે સરકારે હવે એનઈપી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને વધુ કાર્યક્ષમ અને સ્પષ્ટ બનાવવું જોઈએ. તમારા લોકોનું શું કહેવું છે? તમારી સરકાર પાસેથી તમારી અપેક્ષા શું છે? જ્યારે તમે પ્રકાર માટે મત આપવા જઈ રહ્યા છો, આ વખતે તમે કયા માપદંડોના આધારે મત આપવા જઈ રહ્યા છો? મને લાગે છે સરકાર એટલે કે જે પણ આવશે, જે નવી સરકાર બનાવશે, મને લાગે છે કે તેઓએ તેમના મત વિસ્તારના ભલા માટે કામ કરવું જોઈએ. એટલે કે લોકોને રહેવા માટે સ્વચ્છ વાતાવરણ મળવું જોઈએ, પછી ગટરો સાફ હોવી જોઈએ વગેરે. ઘણા લોકો છે જેઓ રાજ્યમાં નથી, તેઓ રાજ્યની બહાર છે, તેઓ આવી પણ રહ્યા નથી. પણ મને લાગે છે કે આ આપણી પહેલી વાર છે, તેથી આપણે જઈને મત આપવો જ જોઈએ, કારણ કે તે આપણો અધિકાર છે. દરેકને મત આપવાનો અધિકાર છે. શું અહીં નોકરીની પૂરતી તકો છે કે તમારે લોકોને? મને લાગે છે કે વધુ નવી નોકરીઓ હોવી જોઈએ જે સરકારે પૂરી પાડવી. કારણ ઘણા લોકો છે જેઓ હજુ પણ બેરોજગાર છે. અને મને લાગે છે કે વધુ તકો હોવી જોઈએ. શું તમે વર્તમાન પરિસ્થિતિથી ખુશ છો? હા, અત્યારે અમે ઘણા ખુશ છીએ, પણ ચોક્કસપણે થોડી વધુ અપેક્ષાઓ છે. જેમ કે તેણે એનઈપી વિશે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે, કારણ કે તે ખરેખર સ્પષ્ટ નથી. અને એ પણ હું કહેવા માંગુ છું કે જેમ કે તેણે ઉલ્લેખ કર્યો છે કે ઘણા લોકો છે જેઓ બહાર રહે છે. તેથી હું ઈચ્છું છું કે પોસ્ટલ બેલેટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવે. શું તમને લાગે છે, તમે જાણો છો, જેમ કે અત્યારે શિક્ષણનું શૈક્ષણિક સ્તર, તમે જાણો છો, પક્ષો તમે જાણો છો, મફત શિક્ષણનું વચન આપી રહ્યા છે. શું આ સારી વાત છે? મને લાગે છે કે એક રીતે તે સારી વાત છે, કારણ કે ઘણા મેધાવી વિદ્યાર્થીઓ છે જેમ કે જેઓ ખૂબ જ ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેથી જે શિષ્યવૃત્તિઓ છે તે મદદરૂપ છે. પણ મને લાગે છે કે મફત શિક્ષણ યોગ્યતા પર આધારિત હોવું જોઈએ, એક રીતે અન્ય અનામત પર આધારિત નહીં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જેઓ હજુ પણ મેધાવી છે અને છતાં તો મને લાગે છે કે તે આ મફતની લહાણીઓ, શું મફતની લહાણીઓ પર તમારો શું મત છે? તે સારું છે કે ખરાબ? ક્યારેક મને લાગે છે કે તે સારું છે, પણ દરેક વખતે નહીં. મફતની લહાણીઓ પર તમારો મત, આ 6,000 રોકડ ટ્રાન્સફર, 9,000 રોકડ ટ્રાન્સફર, તે સારું છે કે ખરાબ? તે સારું છે. તે પર આધાર રાખે છે. આર્થિક પરિસ્થિતિઓ, પરિવારની આર્થિક પરિસ્થિતિ. હા. તો શું તમે પરિવર્તન માટે મત આપવાના છો કે પછી યથાસ્થિતિ જ રહેશે? દરેક જણ પરિવર્તન માટે મત આપવા જઈ રહ્યું છે, કારણ કે હું નથી કહેતી ના, હું કોઈ પણ, જેમ કે તમે જાણો છો, હું કોઈ પક્ષ કે કશાનો પક્ષ નથી લઈ રહી. પણ મને લાગે છે કે જે સરકાર સત્તામાં આવશે તેણે ફેરફારો લાવવા જોઈએ. તમે જાણો છો, સમાજમાં ઘણા પાસાઓ છે જે થવા જ જોઈએ, જ્યાં ફેરફારો થવા જોઈએ, જેથી કરીને, જેમ કે તમે જાણો છો, સમાજની ભલાઈ માટે. તમને શું લાગે? હા, એ જ જેમ તેણે કહ્યું, જેમ કે આપણે એવી સરકાર ઈચ્છીએ છીએ, જેમ કે ભલે તે એ જ સરકાર હોય કે ભલે તે અત્યારે બનેલી અલગ સરકાર હોય. હું બસ આશા રાખું છું કે તેઓ આવતા 5 વર્ષમાં એક અલગ પ્રકારનો ફેરફાર લાવશે. તમે લોકોનું શું કહેવું છે? તમે પરિવર્તન માટે મત આપવાના છો કે તમે? હા,
સારા પરિવર્તન માટે. હા, બદલાવ માટે. ફક્ત બદલાવ માટે. બદલાવ. હા, ફક્ત બદલાવ. તમે બદલાવ માટે મત આપશો? હા. મારો મતલબ આપણે હંમેશા ઉમેદવારને જોવા જોઈએ. પાર્ટીનો ઉમેદવાર વધુ મહત્વનો છે. તો જો હું બોલું તો હું ખુશ છું. મારો મતલબ ખૂબ નહીં પણ અમુક હદ સુધી હું હા છું, કારણ કે મને મળી રહી છે શિષ્યવૃત્તિઓ. તમે જાણો છો, મને ઈશાન ઉદય મળી રહી છે. મને આ બાબુ અસુમી પણ મળી રહી છે, જે છોકરાઓ માટે પણ શરૂ કરવામાં આવી હતી. તો અમારું શું? તો હવે તમે જાણો છો, છોકરાઓ પર ધ્યાન આપવામાં આવે છે અને ફરીથી ક્યાં? આસામમાં. હા, તે વધી રહ્યું છે. તમે જાણો છો, તાજેતરમાં આપણે જોયું. મારો મતલબ છે કે ઉદ્યોગો ઉત્પાદન કરી રહ્યા છે. શું તમે સરકારથી ખુશ છો? તમારી અપેક્ષા શું છે? તેનો આધાર શું હશે? શું તમે સરકારથી ખુશ છો? હા, ખુશ પણ છું, નથી પણ. 50-50. કારણ કે અમુક દ્રષ્ટિકોણથી તે ફાયદા આપે છે અને અમુક દ્રષ્ટિકોણથી તે ગેરફાયદો છે. એટલે કે તે ફક્ત અમુક માપદંડોમાં અને બધામાં નીચું છે, જેમ કે રસ્તાઓ અને પુલો અને બધા. રોજગારની તકો? રોજગારની તકો.